એક વ્યક્તિએ મને 2-3 દિવસ પહેલા એક રિલેટિવ છે મને એવું કીધું હતું કે જે નવરા લોકો હોય ને, જે નવરા હોય, રખડું હોય, એ લોકો આ બધું કામ કરે. આ બધું એટલે કે આ કન્ટેન્ટ ઉતારવો, પછી આવા વિડીયો બનાવવા, જેને કાંઈ કામ ધંધીનો ન હોય ને એ આ કાંઈ કામ ન હોય એટલે આ એવું લખે છે કે આ કોઈ પ્રકારનું કામ જ નથી. જે હાવ નવરી ના હોય, જેને કઈ કામ ન હોય ને જે હાવ રખડું પેટના હોય ને એ આ કામ કરે, એવું એના મનમાં એવું છે. હોય બધાની વિચારસરણી અલગ અલગ હોય, લોકોના ડિફરન્ટ પર્સપેક્ટિવ હોય, આપણે એને માન આપીએ છીએ, પરંતુ લોકોની અંદર જાગૃતતા આવે, લોકો અવેર થાય ને એટલા માટે જ હું આ વિડીયો બનાવું છું કે લોકોને ખબર પડે કન્ટેન્ટ ક્રિએશન શું છે, કેમ થાય, કેટલા વ્યૂ હો થાય. અને તમારા ગુરદામ દમ હોય તો કરો ને કોન્ટેન્ટ ક્રિએશન. તમે જે વ્યક્તિ કે છે એ વ્યક્તિને મેં મોઢે જ કીધું છે, તો હું કામ તમે ઇન્સ્ટાગ્રામ વાપરો છો, હું કામ ફેસબુક વાપરો છો, ગામની રીલ્સ હું કામ જોવો છો, મારો વિડીયો જોયો તો તમને ખબર પડી ને કે આ રીતનું છે એમ. અને અમે નવરા નથી, આ તો તમને લાગતું હોય તો ભાઈ વાત અલગ છે, ભાઈ તમારી વિચારસરણી તમે કોઈ ફેરવી ન શકીએ, પરંતુ કોન્ટેન્ટ ક્રિએશન છે ને કળા છે. તમે એને માન આપો, સન્માન આપો. તમારા છોકરા છોકરી, દીકરા દીકરીઓ કરતા હોય તો એનામાં આગળ વધવા જો, મોમેન્ટ બનશે. અને એમાં જો શોખ હોય તો એમાં ભલે ને આગળ વધતા. આમાં ઘણી બધી ફિલ્ડ આવે. એક વિડીયો ઉતરે પછી એનું એડિટિંગ કરવાનું હોય, થંબનેલ બનાવવાના હોય, એને ડિઝાઇનિંગ કરવાનું હોય, ઘણું બધું કામ આવે, ટાઈમસર મૂકવાનું હોય. હવે અહીંયા આપણે ગામડે આવ્યો હોય એટલે મીન્સ કે નેટના કારણે આપણે ટાઈમે મૂકી ન શકતા હોય, તો ઘણી બધી મુશ્કેલીઓ સહન કરવી પડતી હોય કે ભાઈ વ્યૂ ન આવે. અને આમાંથી મને જ 5 રૂપિયા હજી સુધી અત્યારે મળતો નથી, કારણ કે હજી સબસ્ક્રાઈબર ને ફોલોવર આપણા એટલા બધા નથી. તો તમે નો સબસ્ક્રાઈબ કર્યું હોય, ફોલો ન કર્યું હોય તો તમે પણ કરી લેજો. તો હું એને જવાબ એ જ આપવા માંગુ છું કે આ રિલેટિવ, સગા સંબંધીઓ બધા કહે ને કે ભાઈ આ ન બનાય, આમ ન કરાય, અહીંયા ન જવાય. કોઈ વિદેશ જતું હોય તેમ કે વિદેશ શું છે કે ભાઈ ત્યાં કચરા પોતા કરતા હોય, ક્લિનિંગના કામ કરતા હોય, ત્યાં કાંઈ કાઢ લેવાનું નથી, તો તમે તમારા છોકરાને શું કામ મોકલો છો? અરે કામની વેલ્યુ કરો. લોકો ત્યાં 3-3, 2-2, 2.5 લાખ કમાય છે, 4 વ્હીલર લઈને રખડે છે. અને લોકો તો છે ને, લોકો તો અત્યારે મીન્સ કે કચરાવાળા હોય ને, ઓલા રોડ ઉપર અમારે સુરતમાં વાળે, એને 25-25 હજાર રૂપિયા પગાર હોય. અને કચરાનું કામ હોય કે અમારા ઓફિસે માસીજી કચરા પોતા કરવા આવે, એ સારું એવું કમાણી કરે. એટલે કોઈ પણ કામ નાનું નથી હોતું. આપણે ગમે એ કામની વેલ્યુ કરતા શીખો યાર. મળે તો લક્ષ્મીજી છે ને, મીન્સ કે પૈસા જ મળે છે ને એમ. એટલે તમારા કામના વેલ્યુ તમારે કરવી નથી. એટલે કન્ટેન્ટ ક્રિએટરની લાઈફ કેટલી અઘરી હોય છે ને એ તમને નથી ખબર.